આજે સવારમાં 13મી તારીખના દિવસે જે ઘટના થઈ એના અનુસંધાને આજે સવારમાં પાડલિયા ગામની અંદર જેટલા લોકોને લાગ્યું છે આદિવાસી વિસ્તારની અંદર કે મુશ્કેલી હતી એ સમાચાર લીધા હતા, પણ એના સાથે પોલીસ વિભાગ, વન વિભાગ અને ગામડાના સર્વે લોકોને આમને સામને પથ્થરમારો થયો. પોલીસ વિભાગ અને વહીવટી તંત્રને પણ ઈજાગ્રસ્ત થયા છે. એ જ રીતે સવારમાં વહેલા તેના ધારાસભ્ય તરીકે હું એ વિસ્તારમાં ગયો છું. એ લોકોને મુશ્કેલી થઈ છે, એ લોકો હજુ દવાખાને નથી ગયા, પણ અહીંયા મારા જ વિસ્તારના અંબાજીના પીઆઈ તરીકે એમને પણ ઈજાગ્રસ્ત થયા હતા. એટલે મારી પોતાની એ વિસ્તારના ધારાસભ્ય તરીકે નૈતિક ફરજ છે પીઆઈ કક્ષાના વ્યક્તિને આમને સામને પથ્થરમારો થયો, કેના હાથથી લાગ્યું છે કેનાથી લાગ્યું છે એમાં પડતો નથી, પણ મારી નૈતિક ફરજ સમજીને હું પીઆઈના સમાચાર લેવા માટે અત્યારે આવ્યો છું. એમના સમાચાર લીધા છે. અત્યારે પોતે જ જાતે જ મારા જોડે ચર્ચા કરી છે. અત્યારે સારવાર એમનો ચાલુ છે, પણ અત્યારે સમાચાર લેતા એમને પોતે કીધું કે અત્યારે ઠીક થઈ રહ્યું છે, બીજી કોઈ મુશ્કેલી નથી. પણ હું અત્યારે આવ્યો છું, મારી ફરજ સમજીને આવ્યો છું. એટલા માટે ઝઘડો થાય, પણ મને એ ખબર નથી મારા વિસ્તારમાં આટલો મોટો ઝઘડો થાય. નવાઈની વાત કે આ 13 વર્ષના ધારાસભ્યના શાસનમાં પહેલી વખતે મને જાણવા મળ્યું છે. દુઃખદ વાત છે મને બી કે અમને સમને પથ્થરમારો થાય, ઝઘડો થાય, એને કોઈ સમાજને નાત ભાત નથી હોતી.